શકો કે માં શું છે, શું અમુક શબ્દો એથી સમજાવવાનો પ્રયાસ કરું, પણ મને માતાને પૂરેપૂરી સમજવા માટે, મારો વાલ અસલ પ્રેમ જોવા માટે મારી ભક્તિ કરવી પડે, અને ભક્તિ કરી અને મારી કૃપાની અનુભૂતિ કરવી પડે. તાર તમને ખબર શબ્દોથી કોઈ સમજાઈ શકે? તો ભક્તિના માર્ગે આયા છો ને બધાય? કોણ કોણ? બધાય. હા, તો પોતાની કુળદેવીએ સ્વીકાર્યા છે એવો વિશ્વાસ રાખજો. મારા જેવી મેલડીએ સ્વીકાર્યા છે. અને આ સ્વીકાર્યાનો પ્રમાણ શું છે? તમને દિવસે દિવસે ચાહના વધે છે, વિશ્વાસ વધે છે. તકલીફો આવા છતાંય તે વિશ્વાસ વધે છે, અને વધતા વધતા વિશ્વાસ એટલો બધો વધી જશે, એટલો બધો વધી જશે. 24 કલાક એવો વિશ્વાસ થઈ ગયો, 24 કલાક મારી માં મારી જોડે રહેશે. એ દિવસ માનજો કે તમારા જીવનનું કલ્યાણ થઈ ગયું. હજુ તો જ્યારે મઢમાં બેઠા હોય, જ્યારે બારેજા ધામમાં બેઠા હોય, જ્યારે કોઈ માતાજીના આગળ જાઓ ત્યારે થોડો વિશ્વાસ થાય, પણ 24 કલાક માં હાજર છે, 24 કલાક માં અમને જોવે છે, માં અમારી જોડે છે, એવું જો લગીન અનુભૂતિ નહીં થાય, વિશ્વાસ નહીં થાય, તો લગીન કશું થવાનું ખાલી ઓટા ફેરાના આશીર્વાદ જ રહેશે. પણ 24 કલાક માં જોડે રહેશે એવો વાતનો વિશ્વાસ રાખજો. દેખાતી નહીં એટલું જ. શું દેખાતી નહીં એટલું જ? હવે તમે એવું વિચારતા કે મારી માતાજી હોય છે, દેખાતા કેમ નહીં? તો શું માતાજી 24 કલાક દેખાતા ફરે તો શું થાય? આ માણસો છે ને, શું કહું, મને તે મ્યુઝિયમમાં મિલ દે. હા, શું ખોટું? આમ મઢાઈ લોક માર દે, તારા ચોય જવાનું જ નહીં. હા, શું ખોટું? દેવી શક્તિ ક્યારે પ્રગટમાં દેખાય? અર્જુન મહાભારતમાં અર્જુનજીને કદાચ ભગવાને દર્શન આલ્યા દિવ્ય વિરાટ સ્વરૂપના, તો અર્જુનજીએ કીધું કે હે કૃષ્ણ ભગવાન, મને તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. જો તમે ભગવાન હોવ તો આ તો તમે મનુષ્યના રૂપમાં ઊભા છો મારી સામે, પણ તો જો તમે પરમાત્મા છો મને વિશ્વાસ છે, પણ તમારા અસલી સ્વરૂપના, દિવ્ય સ્વરૂપના દર્શન કરાવો, વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. એવી પ્રાર્થના કરીને ત્યારે ભગવાને કીધું